અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। બેલ કંપનીની બાજુમાં આવેલી આ ડમ્પિંગ સાઇટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 11 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ફાઇટર લગભગ 2.5 કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડમ્પિંગ સાઇટની અંદર ગત સાંજે કોઈ કારણોસર આગ લાગવાની શરૂ થઈ હતી, જે ધીરે ધીરે અંદર સળગતી રહી હતી, જે બાદ મોડી રાત્રે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે આગ લાગવા પાછળ ગરમીની શરૂઆત સાથે સૂકા કચરામાં આગ ઉત્પન્ન થઈ હતી, જેને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તો આગ લાગવા પાછળ અન્ય કોઈ કારણ લાગે છે કે કેમ તે અંગેના સવાલના જવાબ શોધવાની કવાયત તંત્ર દ્વારા શરૂ કરી। આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે। એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં, એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે। તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું। કેટલા ફાયર બોમ્બોની જરૂરિયાત પડી છે? ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1, એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા।